બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આશારાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। નિધિ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 35 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। કેમ્પમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ ઓછા હિમોગ્લોબિન ધરાવતા દર્દીઓને મદદરૂપ થવાનો છે। આવા દર્દીઓને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે એકત્રિત કરેલું રક્ત તેમના સુધી પહોંચાડી તેમનું જીવન બચાવી શકાય છે। કાર્યક્રમમાં હેમંતભાઈ જોશી, દિનેશભાઈ આચાર્ય અને મહેશભાઈ સોલંકી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ આશારાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 35 જેટલી જે બ્લડની બોટલ કલેક્ટ કરવામાં આવી હતી અને સાથે ગ્રામજનો દ્વારા ખૂબ સારો સહકાર આપવામાં આવ્યો હતો અને આ બ્લડ જે કેમ્પ છે એનું આયોજન સફળ કરવામાં આવ્યું હતું। સાથે જે આ બ્લડ છે એનો ઉપયોગ કે જે સગર્ભા બહેનો હોય છે, જેને ડિલિવરી વખતે લોહીની કમી જોવા મળતી હોય છે, તો એના માટે આ ઉપયોગ થઈ શકે અને જે દર્દીઓને બ્લડની જરૂર હોય છે ઓપરેશન વખતે કે અન્ય વખતે, એ દર્દીઓને પણ આ બ્લડનો ઉપયોગ થાય એના માટે કરી અને એક આયોજન કરવામાં આવ્યું હતું, જે આયોજન ખૂબ સફળ રહ્યું અને ગામ લોકોનો પણ ખૂબ સારો સહકાર રહ્યો હતો।